હેલો એવરીવન, શ્રાવણ મહિનાના શરૂઆતને સૌને મહાદેવ। તો ચાલો આજે આપણે ઉપવાસ સ્પેશિયલ સાબુદાણા ટિક્કી ખૂબ જ ઈઝી રીતથી બનાવીએ। તો સૌથી પહેલા સાબુદાણા ટિક્કી બનાવવા માટે મેં અહીંયા 1 કપ સાબુદાણાને લઈ લીધા છે અને તેને 3 થી 4 વખત વ્યવસ્થિત પાણીએ સાફ કરી લઈશ અને જેટલું કપ મેં સાબુદાણા લીધા છે એટલું જ કપ પાણી એડ કરીને એને 4 થી 5 કલાક માટે પલાળવા માટે રાખી દઈશ। તો અહીંયા સાબુદાણા છે તે મસ્ત રીતે પલળી ગયા છે। બધું જ પાણી નિતારીને હું તેને એક બાઉલની અંદર લઈ લઉં છું અને આ જે સાબુદાણા છે તેની અંદર આપણે એડ કરી દેવાનું છે અડધો કપ બાફેલા બટેટા લઈ લેવાના છે અને તેને વ્યવસ્થિત રીતે મેશ કરી લેવાના છે। ત્યાર પછી જે પણ કેપ્સિકમ અવેલેબલ હોય તે એડ કરી દેવાના છે અને જો સ્પાઇસી જોતું હોય તો લીલા આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેજો। ત્યાર પછી મેં મીઠા લીમડાના પાનને ઝીણા ઝીણા કટ કરીને લઈ લીધા છે અને 3 ચમચી રાજગરાનો લોટ અને 3 ચમચી સિંગદાણાનો ભૂકો એડ કરવાનો છે અને ત્યાર પછી કોથમીર આપણે એડ કરી દઈશું અને 1 ચમચી હું આની અંદર લીંબુ છે તે એડ કરી દઉં છું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને આપણી ટિક્કી એકદમ ક્રિસ્પી બને એના માટે અહીંયા હું અડધી ચમચીથી થોડી વધારે એવી ખાંડ છે તે એડ કરી દઉં છું અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશ। જો ખાસ તમને વધારે સ્પાઇસી પસંદ હોય તો તમે આદુ મરચાંની પેસ્ટ જરૂરથી એડ કરજો અને ત્યાર પછી આ રીતે લુવા લઈને ટિક્કી છે તે હું બનાવી લઈશ। આ રીતે બધી જ ટિક્કી છે તે આપણે બનાવી લેવાની છે અને ત્યાર પછી તેને આપણે એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરી લેશું। બંને સાઈડ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે આપણી ટિક્કીને છે તે ફ્રાય થવા માટે રાખવાની છે જેથી આપણી ટિક્કી છે એકદમ ક્રિસ્પી બનશે અને ખૂબ જ ટેસ્ટી બનશે। આની અંદર તમે જે કડી પત્તાના ઝીણા ઝીણા પીસ એડ કરેલા છે તેનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે અને એકદમ અલગ ટેસ્ટ તમને મળી આવશે। તો આ રીતે બધી જ ટિક્કી મસ્ત રીતે બ્રાઉન કલરની થઈ ગઈ છે। હવે એને આપણે સર્વિંગ પ્લેટની અંદર નીકાળી લઈશું અને આ ટિક્કીને તમે કોઈ પણ ફરાળ અને દહીં સાથે સર્વ કરી શકો છો। આ રીતે તમે એક વખત સાબુદાણા ટિક્કી ઘરે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બનશે અને ઉપવાસ સ્પેશિયલ આ ટિક્કીની અમારા વિડીયોઝને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલો હવે આપણે મળીએ આપણી નેક્સ્ટ રેસીપીમાં કંઈક નવા જ કોન્સેપ્ટ સાથે।